ભગવાનનો જન્મદિવસ આપણે મન પડે ત્યારે ઉજવી શકીએ. કથામાં ગુણગાન ગાઈએ અને એનો જન્મદિવસ આપણે ધારીએ ત્યારે ઉજવી શકીએ. દરેક કથાઓમાં ભગવાનનો જન્મદિવસ શા માટે ઉજવવામાં આવે? એક તો જ્યારે પરમાત્માનો જન્મોત્સવ ઉજવાય છે ત્યારે 9 તત્વોનું શુદ્ધિકરણ થાય છે અને એનાથી વિશેષ વાત એ છે કે ભગવાન આ જીવ દ્વારા ભૂલાઈ ના જાય. જીવ આ ભગવાનને ભૂલી ના જાય ને એટલા માટે એનો જન્મદિવસ ઉજવવાનો હોય છે. આ જીવને વિસ્મૃતિ બહુ થાય, એને ભગવાનના ચરણોમાં દઢ પ્રીતિ જાગે, અનુરાગ થાય, એટલે ભગવાનનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. કાળ, દિશા, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આકાશ, મન અને આત્મા, આ 9 તત્વોનું શુદ્ધિકરણ થાય છે. શ્રીમદ ભાગવતજીમાં 10મ સ્કંદ પૂર્વાર્ધમાં 3જા અધ્યાયમાં બતાવ્યું છે કે આ 9 તત્વોનું શુદ્ધિકરણ થાય છે. અથ સર્વ ગુણોપેતઃ કાલઃ પરમ શોભનમ. ભગવાન જ્યારે પ્રગટે ને ત્યારે એ સમય બધા જ ગુણોથી સુશોભિત લાગતો હોય છે. આપણે ગઈકાલે જોયું કે આપણે અહીંયા પણ કેટલો બધો સુંદર સુશોભિત સમય લાગતો હતો, કેવો આનંદ હતો આપણે. અને જ્યારે ભગવાનને આ ધરાતલ પર ઉતરવું પડ્યું ને, એવી કઠિન અને વસમી ઘડી હતી. એ જ સમય આ કલિકાલમાં જીવને વારંવાર શ્રીમદ ભાગવતજીના માધ્યમથી યાદ અપાવવામાં આવે છે કે જીવ, જે સમયે ભગવાનને અવતાર ધારણ કરવો પડ્યો હતો એવો કઠિન અને કપરો સમય ના આવી જાય એના માટે કઈ કઈ તકેદારીઓ રાખવાની છે. કેમ કે હવે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા સદેહે આવવાના નથી. ભગવાનને આવવા માટે, અવતરિત થવા માટે એ પ્રકારની કૂખ જોઈએ. સંત, સુરવીર, ભગવાન એને અવતરિત થવા માટે એક વિશિષ્ટ પ્રકારની કૂખની જરૂર હોય. અને સમયના આ પ્રવાહની અંદર કલિકાલમાં એવી કૂખ મળવી બહુ અઘરી છે. ભગવાન સદેહે નહીં આવી શકે. અને ભગવાન અવતરિત થયા હતા ત્યારે આ પૃથ્વી ઉપર કઈ પરિસ્થિતિ હતી કે પૃથ્વી પર અસુરો નિયમો વિરુદ્ધ કાર્ય કરવા લાગ્યા હતા. શ્રીમદ ભાગવતજીમાં વ્યાખ્યા કરી છે કે અસુર કોને કહેવા? 2 શિંગડાવાળા, મોટા મોટા દાંતવાળા, કાળા કાળા, એને અસુરો નથી કહ્યા. નીતિ નિયમોને નેવે મૂકી અને વર્તન કરનારા, આજીવિકા રડનારા, અન્યાયયુક્ત આજીવિકા રડનારા,
બીજાનો વિચાર કર્યા વિના સ્વાર્થી જીવન જીવનારા એને અસુર કહ્યા છે. પંચ તત્વનો, માનવ દેહનો, મન બુદ્ધિનો અવિવેક કરનારાને પણ અસુર કહ્યા છે. માણસમાં આ આવે જ નહીં કોઈ. આત્મ તત્વને અવગણનારાને પણ અસુર કહ્યા છે. આપણા ઋષિમુનિઓને ખબર હતી કે જેમ જેમ સમય આગળ જશે એમ આત્મ તત્વનો અનાદર કરનારા ઘણા બધા વધી જશે અને એટલે આત્મા અધોગતિએ જશે. એટલે શ્રીમદ ભાગવતમાં આત્મ તત્વને અવગણનારાને પણ અસુર ગણ્યો છે. પરમાત્માના અસ્તિત્વમાં શંકા કરનારને પણ અસુર કહ્યો છે. ભગવાન હશે નહીં હોય એવું કાંઈ નહોતું. પરમાત્માના અસ્તિત્વમાં શંકા કરનારને પણ અસુર કહ્યો છે. કર્મના સિદ્ધાંતમાં અશ્રદ્ધા રાખનારને અને નારી શક્તિનો અનાદર કરનાર અને દુરુપયોગ કરનારને પણ શ્રીમદ ભાગવત શાસ્ત્રમાં અસુર કહ્યો છે. કોઈ પરંપરાનો અંગીકાર ના કરનાર મનમુખીને પણ અસુર કહેવામાં આવ્યું છે. કલિકાલમાં જ્યારે ભાર વધ્યો પૃથ્વી પરનો, વેદ મર્યાદા તૂટવા લાગી, ત્યારે ભગવાને બ્રહ્માજીએ ભગવાનને પ્રાર્થના કરી. સર્વપ્રથમ તો બ્રહ્માજી એ મહાદેવ પાસે આવ્યા હતા અને મહાદેવ એનો સ્વભાવ કેવો, શિવનો સ્વભાવ કેવો કે બ્રહ્માજી સર્જન કરે અને મેળ ના પડે તો મહાદેવ વિસર્જન કરી નાખે. એટલે બ્રહ્માજી જ્યારે મહાદેવ પાસે આવ્યા ત્યારે મહાદેવે કહ્યું કે આપણે નારાયણને તકલીફ આપીએ, ભગવાન શ્રી હરિ પાસે જઈએ, એના કરતા આને આ જે કંઈ આપણે સૃષ્ટિ રચના કરી છે એનું વિસર્જન કરી નાખીએ તો. કેમ કે દેવતાઓએ બહુ મોટી મંત્રણા કરીને પછી ભગવાન પાસે ગયા હશે ને. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે વિસર્જન આનો ઉપાય નથી. આપણને પણ ઘણીવાર એમ થાય કે ભગવાન આટલું બધું અન્યાય જોવે છે તો ભગવાન આમ એક ધડાકે બધું પતાવી દેતા હોય તો આપણને વિચાર આવે ને કે ભગવાન જો બધું કરી શકતા હોય તો એક ઝાટકે પૂરું કરી દેતા હોય તો ભગવાન કેમ સહન કરતા હશે. શ્રીમદ ભાગવત શાસ્ત્રમાં વર્ણવેલું છે કે વિસર્જન આનો ઉપાય નથી. કારણ કે જ્યારે ભગવાને મત્સ્ય નારાયણનો પ્રથમ અવતાર ધારણ કર્યો હતો ત્યારે રાજા સત્યવ્રતને મહામત્સ્ય નારાયણે કહ્યું હતું કે આજ પછી ત્રીજા દિવસે પ્રલય થશે અને એ પ્રલય જળની અંદર હે સત્યવ્રત તું ધન ધાન્યના બીજોને લઈને, ઋષિ મુનિઓને એના તેજને લઈને અને સારા સારા મનુષ્યોના બીજને લઈ, ઔષધિઓને લઈ, સદગુણોને લઈ અને તું આ નાવમાં બેસી જજે. એનો અર્થ એ છે કે સારા બી છે ને એ બચાવવા પડે. ફરીથી વાવણી કરવા માટે સારા બી બચાવવા પડે, સદગુણ બચાવવા પડે. એટલે સાધુઓને બચાવવાના છે. ભગવાન એક હાથ મારે ને બધું વીખી નાખે, પણ એવું નથી કરવાનું. સાધુઓને બચાવવાના છે. જેનામાં એકાદ સદગુણ છે એના સદગુણોને વધારવાના છે અને એને છેટ મોક્ષ સુધી પહોંચાડવાના છે. જેનામાં પાપ છે એના પાપની વૃદ્ધિ કરવાની છે, પાપનો ઘડો ભરાવા દેવાનો છે.
શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહે છે કે જ્યાં સુધી મનુષ્યના પાપનો ઘડો પૂર્ણ ના ભરાય ને ત્યાં સુધી ભગવાન પણ એને હાથ અડાડી શકતા નથી. આપણને જો ખબર પડી જાય કે આપણે અવળા રસ્તે જતા રહ્યા છીએ, આપણે પાપના પંથે નીકળી ગયા છીએ અને ત્યાંથી આપણે જો પાછું વળવું હોય ને તો આપણને છૂટ છે, જો જીવ પાછો વળી જાય. કંસે દેવકીજીના 6 સંતાનોનો વધ કર્યો અને પછી એ જો કદાચ પાછો વળી ગયો હોય અને વસુદેવ દેવકીની પાસે આવીને હાથ જોડીને જો એકવાર કહ્યું હોય ને કે બેન મારાથી ભૂલ થઈ ગઈ, મારાથી મોટું પાપ કર્મ થઈ ગયું, હવે હું આ ભૂલ નહીં કરું, તો ભગવાન કૃષ્ણ જન્મ્યા હોય ને તો પણ કંસનો વધ ના કરી શકે. પણ આ જીવ પાછો વળી નથી શકતો. ક્યાંથી એને અટકવું એ ખબર નથી. ભગવાન પૂર્ણ પાપનો ઘડો છલકાય ત્યાં સુધી ભરવાની તક આપે છે મનુષ્યને. ધર્મનો જે સ્થાનેથી લોપ થયો છે એ સ્થાને ધર્મની વૃદ્ધિ કરવાની છે અને ધર્મની વૃદ્ધિ કર્યા પછી ધર્મને ટકાવી રાખનારાઓને પણ પ્રગટ કરવાના છે. જ્ઞાન ભક્તિ વૈરાગ્યને શુદ્ધ કરવાના છે. આવા અનેક કારણોથી મહાદેવને જે વિચાર આવ્યો હતો કે આ બધું જ આપણે વિસર્જન કરી દઈએ તો, એ વિચારને પડતો મૂક્યો છે. અને એ સમયે મહાદેવને પુનઃ એક વિચાર આવ્યો. મહાદેવ વિચારે છે કે આ અસુરો પ્રગટ કઈ રીતે થાય છે. મહાદેવ એક એવું તત્વ છે ને કે એના ભક્તો, દેવતાઓ એના ભક્તો, દાનવો એના ભક્તો, ભગવાન શિવની જાન જાય તો એમાં ભૂતે હોય, એમાં રાક્ષસો હોય, પિશાચો હોય, યક્ષો, ગંધર્વો, મનુષ્યો, દેવતાઓ, પશુઓ, પક્ષીઓ, નાગ, આ બધા જ હોય. એટલે ભગવાનના બધા જ મિત્ર છે. અને એટલે કહેવાય છે કે દરેક જીવ એ શિવના પ્યારા છે. મહાદેવે અસુર પ્રગટ કઈ રીતે થાય છે એના વિષયમાં વિચાર્યું ત્યારે બ્રહ્માજીએ એનો જવાબ આપ્યો છે કે આ અસુરો જે છે એ અતિ જ્ઞાનથી અને સમર્પણ વગરના જ્ઞાનથી ઊભા થાય છે. રાવણ 4 વેદનો જ્ઞાતા હતો, અતિ જ્ઞાન હતું, પણ એ જ્ઞાન કોઈને સમર્પિત નહોતું. એના ગુરુ ભગવાન શિવ હતા. પણ રાવણે ભગવાન શિવને કૈલાસ સહિત ઉપાડી લીધા. જ્ઞાન સમર્પિત નહોતું, જ્ઞાન હતું પણ સમર્પિત જ્ઞાન નહોતું. જે અસુરો થાય છે ને એ અતિ જ્ઞાન દ્વારા થાય છે, સમર્પણના અભાવમાં થાય છે, વૈરાગ્યના અભાવમાં થાય છે. દુર્યોધન ખૂબ જ્ઞાની હતો. ભગવાન શ્રી કૃષ્ણએ દુર્યોધન પાસે જઈને કહ્યું કે હે દુર્યોધન, તું આ જે કંઈ કરી રહ્યો છે ને એ ખોટું નથી, એવું તને નથી લાગતું કે પછી સાચું છે? ત્યારે દુર્યોધને કહ્યું કે કૃષ્ણ, તમારી વાત સાચી છે. આ હું જે કંઈ કરી રહ્યો છું એ ખોટું જ છે, પણ હું શું કરું? હું મારી પ્રબળ વાસનાને રોકી શકતો નથી, મારી પ્રબળ ઈચ્છાઓને હું નિયંત્રિત કરી શકતો નથી. હે કેશવ, તમે તો પરમાત્મા છો,
તમે પાંડવોને કહો કે એ પાછા વળી જાય, હું પાછો વળી શકું એમ નથી. કારણ કે મારું મન, મારી બુદ્ધિ, મારું ચિત્ત એ મારા વશમાં નથી. છોડી શકવા માટે દુર્યોધન સક્ષમ નહોતો. એમ દરેક જીવ વૈરાગ્યના ભાવમાં અસુર બને છે. સમસ્ત દેવગણો સાથે ભગવાનને પ્રગટ કરવા, પ્રસન્ન કરવામાં આવ્યા છે. અને ભગવાને દેવકીજીની કુખને પસંદ કર્યા છે. જ્યારે ભગવાને આ પૃથ્વીનો ભાર હળવો કરવાની જવાબદારી લીધી, ત્યારે બધા જ ઉપસ્થિત દેવતાઓ, બ્રાહ્મણ ગણો, વેદોએ ભગવાનની પુરુષ સૂક્તને રીચાઓ વડે પ્રાર્થના કરી. અને કહેવાય છે કે આ જુઓ વાત આવી પુરુષ સૂક્તની રીચાઓ વડે, એમાં આપણે સમયના અભાવે ઘણી બધી સ્તુતિઓ, ઘણી નહીં પણ કોઈ પણ સ્તુતિને આપણે વર્ણવી નથી શક્યા. પણ શ્રીમદ ભાગવતજીની અંદર તો એકથી એક ચડિયાતી સ્તુતિઓ છે. અને કોઈક જો એમ પૂછે કે આપણે ત્યાં આટલા બધા દેવી દેવતાઓ છે આપણા ધર્મની અંદર, તો આ બધું શું છે, કાંઈ સમજાતું નથી. ત્યારે આટલા બધા દેવી દેવતાઓ છે ને, એના જવાબમાં જ્યારે ક્યારેક આવી સાધુઓ સાથે, સંતો સાથે, કોઈ જ્ઞાનીઓની સાથે બેસવાનું થાય, ત્યારે આવી ચર્ચા નીકળે તો મેં ક્યાંક મારા કાનથી શ્રવણ કર્યું છે કે કોઈક એક ભક્તએ એવું કહ્યું હતું કે જ્યારે ભગવાન ઉપર પૃથ્વીનો ભાર ઉતારવાની જવાબદારી આવી ને, ત્યારે ભગવાને, પરમાત્માએ પોતાએ ગ્રામ દેવતા, કુલ દેવતા, ઈષ્ટ દેવતા, દેવી દેવતાઓ એ બધાને પ્રગટ કર્યા. અને એ બધાને કલિકાલમાં આ ભૂમિનો ભાર હરણ કરવાની જવાબદારી સોંપી. બહુ મહત્વની વાત છે કે તમને ખબર હશે કે દરેક ગામમાં એક ગ્રામ દેવતા હોય. અમદાવાદના ગ્રામ દેવી ભદ્રકાલી માતાજી છે. એમ ગામ નાનું હોય કે મોટું હોય, પણ એક ગ્રામ દેવતા જરૂર હોય છે. અને એક ગ્રામ દેવતા ઉપર આખા ગામની એવી શ્રદ્ધા હોય કે અમદાવાદમાં રહેતા હોય ને, એનું જ્યાં વતન હોય ને, ત્યાં એ ગ્રામ દેવતા હોય ને, તો ત્યાંની એ માનતા ફળે. એ ગ્રામ દેવતા કહેવાય છે. કુલ દેવતા હોય, કુલદેવી હોય, ઈષ્ટ દેવતા હોય, ઈષ્ટ દેવી હોય. આ બધાનો સ્વીકાર પુરાણો દ્વારા, દ્વારા કરવામાં આવ્યો છે. અને આપણે બધાએ પણ એનો સ્વીકાર કરવો જ જોઈએ. ભલે કદાચ નામ અલગ અલગ હોય, પણ સ્વરૂપ એક હોઈ શકે છે. ઘણા વ્યક્તિઓ આ બધાનો અનાદર કરતા હોય છે, એનો તિરસ્કાર કરતા હોય છે કે આ આટલું બધું ના હોય, આ આમ ના હોય ને. આપણે આપણી માને માં કહીએ, આપણી માને પૂજીએ અને બીજાની માને આપણે તિરસ્કારીએ તો ચાલે ખરું? ના ચાલે. એટલે કોઈનો તિરસ્કાર ના કરવો. જોજો, હિન્દુ છે ને કોઈ ધર્મ નથી. વળી પાછી વેદોક્ત વાત આવી ગઈ. હિન્દુ એ કોઈ ધર્મ નથી, પણ હિન્દુ છે ને એ મર્યાદાનું નામ છે, એ વિવેકનું નામ છે, એ ત્યાગનું નામ છે, એ સમર્પણનું નામ છે. હિન્દુ ધર્મ નથી. ત્યાગ, વિવેક, મર્યાદા, જ્ઞાન, સમજ, તપ, એનું નામ છે હિન્દુ.
આપણે ક્યાંક જઈએ અને ઊભા રહીએ ને કહીએ ને કે અમે હિન્દુ છીએ, તો આપણા ઉપર ખૂબ સન્માનની દ્રષ્ટિથી જોવે કે હિન્દુ છે તો એના વચનમાં, એની વાણીમાં, એના વર્તનમાં, એના કર્મમાં એક ડિસિપ્લિન હશે, વિવેક હોય. એવા ભગવાન યદુકુળમાં અવતરિત થયા. શ્રીમદ ભાગવતજીમાં ભગવાનની સુંદર મજાની અવતરણની કથા વર્ણવી છે. જ્યારે ભગવાન વસુદેવજીના મસ્તક પર ટોપલામાં બિરાજ્યા એટલે બધી જ બેડીઓ છૂટી ગઈ છે. આ વાત આપણા જીવનમાં એ સાક્ષી પૂરે છે કે જેના મસ્તક પર પ્રભુ બિરાજતા હોય એનો મતલબ એ થાય કે જેના જીવનમાં હરિનું સ્મરણ નિયમિત નિત્ય થતું હોય એને કોઈ પણ પ્રકારની બેડીઓ વ્યાપ્ત થતી નથી. એની બેડી આપોઆપ તૂટી જાય છે. અને જેવા અજાદેવીને મસ્તક પર મૂક્યા ને એટલે પાછી બેડીઓ આવી ગઈ. માયાદેવીને મસ્તક પર મૂક્યા, માયામાં જે મનુષ્ય ઓતપ્રોત છે એને બધી જ બેડીઓ લાગુ પડે છે. શ્રીમદ ભાગવતજીમાં કંસના કારાગારમાં રહેતા જે દ્વારપાલો હતા એમણે પણ દેવકીજીના 6 કુમળા સંતાનોનો વધ જોયો છે. નાના નાના કુમળા બાળકોને જ્યારે કંસ મારી નાખે, દેવકીજીની ચિત્કારીઓ સાંભળે અને એ નાનકડું બાળક એક ક્ષણ માટે તડફડી અને પ્રાણ ત્યાગ કરી દે, આવા 6 બાળકોની હત્યા જોઈ અને આ દ્વારપાલોના કાળજા કંપી ગયા અને એમણે પણ ભગવાનને પ્રાર્થના કરી કે હે ભગવાન, તમે જ્યારે અવતાર લો, તમે જ્યારે આ ધરતી પર અવતરિત થાઓ ત્યારે તમે અમને જરૂર દર્શન આપજો, અમારે પણ તમારા દર્શન કરવા છે. દ્વારપાલોએ પ્રાર્થના કરી છે કે અમે અમારા શરીરથી કંસના ગુલામ છીએ, પણ અમે મનથી તમારા દર્શન ઈચ્છીએ છીએ. એટલે જ્યારે ભગવાન કારાગારમાંથી બહાર નીકળ્યા ત્યારે દ્વારપાલોની આંખો ખુલ્લી રહી ગઈ હતી. દ્વારપાલોએ પણ એના દર્શન કર્યા છે. શ્રીમદ ભાગવત કથા ખૂબ સુંદર છે, અદ્ભુત કથા છે. આ ભાગવત કથાનું એટલું બધું માધુર્ય છે કે આ કથાને બહુ શાંતિથી ધીરે 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 જો આપણે શ્રવણ કરીએ ને તો આ કથા આપણને એટલો બધો મધુર રસ અર્પણ કરે, એટલો બધો મધુર રસ અર્પણ કરે કે એ મધુરતામાં અને મધુરતામાં આપણું આખું જીવન મધુરું થઈ જાય. અને જો આ જગત છે ને આખું એ ભાવનું જગત છે. મનુષ્યને પોતાનો સ્વભાવ જેટલો સુખી કરે ને એટલું એને આ જગતમાં કોઈ સુખી કરી શકતું નથી. અને મનુષ્યને પોતાનો સ્વભાવ જેટલું દુખી કરે એટલું દુખી આ મનુષ્યને બીજું કોઈ કરી શકતું નથી. જે કંઈ છે ને એ બધું જ સ્વભાવને આધારિત છે. ધારીએ તો આપણો જ સ્વભાવ આપણને સુખી કરી શકે છે, ધારીએ તો આપણો જ સ્વભાવ આપણને દુખી કરી શકે છે. રામાયણજીમાં લખ્યું છે, કાહુ ન કોઉ સુખ દુઃખ કર દાતા, નિજ કૃત કર્મ ભોગ સબ ભ્રાતા.
નિષાદરાજ અને લક્ષ્મણજીનો સંવાદ થતો હતો ત્યારે લક્ષ્મણજીએ નિષાદરાજને કહ્યું છે કે તમે માતા કૈકેયીએ આવું કાર્ય કર્યું છે એમ સમજતા નહીં. માં કૈકેયીને દોષ ના આપતા. આ જગતમાં કોઈ કોઈને દુઃખ કે સુખ નથી આપી શકતું. બધા જ પોતાના ગુણ, કર્મ અને સ્વભાવ અનુસાર દુઃખ અને સુખને શોધી લેતા હોય છે. અમુક વસ્તુ છે ને કંપની ફિટિંગ હોય. મનુષ્યની અંદર અમુક વસ્તુ એ કંપની ફિટિંગ હોય. એમાં બદલાવ કરવો ને બહુ અઘરી વાત છે. પછી એમ કે સ્વભાવ હોય તો પછી એ સ્વભાવમાં કે છે ને કે પ્રાણ અને પ્રકૃતિ એક સાથે જાય. તો આ કંપની ફિટિંગ આપણને જેવું સામે મળે ને તો આપણે શું કરાય ખબર છે? એ કંપની ફિટિંગ આપણને ખબર છે કે બદલાવાનું નથી, એટલે એને આપણે સ્વીકારી અને આપણો કિનારો કાપીને નીકળી જવાય. એમ આ શ્રીમદ ભાગવતજી કહે છે. એક ધૂન લઈએ પણ એની પહેલા એક વાત સરસ મજાની લઈએ કે એક ભાઈએ નવી નવી ગાડી લીધી અને ગાડી લીધી એટલે એને ઉજમ ચડ્યું કે ભાઈ હાલો આજે તો આપણે ઘેરથી હતા એને કીધું કે તમને હું લોંગ ડ્રાઈવ પર લઈ જાઉં. એટલે બેન ફટાફટ તૈયાર થઈને બેસી ગયા અને ગાડીમાં જેવા બેઠા એવા તરત જ બેને કીધું, આમ જેવા બહાર નીકળ્યા ને એટલે આમ સોસાયટીની બહાર નીકળે એટલે નીચું ઊંચું હોય, જેવા નીકળ્યા બેને કહ્યું કે આવડે છે ને? નવી નવી ગાડી હતી એટલે પૂછ્યું આવડે છે ને? એટલે ભાઈએ કીધું હા હા તું તારે બેસ ને. તો કે કોરે કોરે હલાવજો. આમ હજી તો ભાઈ કોરે લે કે વચ્ચે લે, સાઈડમાં ચલાવજો તમને કહું છું. હજી તો પોરો લીધો તો કે પેટ્રોલ છે ને? આમાં પેટ્રોલ તો પુરાયું છે ને, હવા છે ને એમ કે. હજી તો કઈ એ જો આ હામે જો કહું ખટારો આવે છે, જરાક જોવું એ હામે જો એ જોજો જોજો આ બાવેડા બખડો નહીં કે હમેથી બાવેડા છે આ બાજુ ખટારો. આમ થતા થતા ભાઈની ચોટલી ખીતો થઈ ગઈ ને ભગવાનનું કુદરતનું કરવું, નારાયણનું કરવું કે થોડાક ગયા ને તા નવા ટાયરમાં પંચર પડ્યું. અને ટાયરમાં પંચર પડ્યું, ભાઈએ પાના પકડ કાઢ્યા. ગાડીને આમ એક બાજુ કોરે ઊભી રાખી, નહોતી કહેતી હું નહોતી કહેતી કોરે લેજો આ પાના પકડ. હવે આમાં બધું કંઈ આવડે જ ને? પાછું ચાલુ થયું. આવડે જ ને? આ થાહે કે નહીં એમ કે. એવામાં એક ગાડીવાળો નીકળ્યો અને ગાડીવાળાએ બ્રેક મારીને પૂછ્યું કે ભાઈ કંઈ કામ છે? તો કે હા તમારી જ રાહ જોતો તો, આવો એમ કે. તો કે આમાં કંઈ મદદ કરું તમને? જેક લગાડવું કે આમ કંઈક બધું કરું? ના કે તમે એક કામ કરો, આ તમારા ભાભી છે ને એને ઓલી કોર લઈ જઈને વાતે વળગાડો. એટલે હું ટાયર બદલી લઉં. અમુક વસ્તુ કંપની ફિટિંગ હોય. શું કીધું મેં? વાત એ છે કે અમુક કંપની ફિટિંગ હોય. એટલે હવે તમારે જે સમજવું હોય એ. खाटू की नगरी में उड़ रही दूल मोहे प्यारी लगे हो। खाटू की नगरी में उड़ रही दूल मोहे प्यारी लगे हो। खाटू की नगरी में उड़ रही दूल मोहे प्यारी लगे हो। खाटू की नगर में उड़ गई दूल मोहे प्यारी लगे।
धूल मेरे माथन पे आवे, उड़ उड़ धूल मेरे माथन पे आवे, उड़ धूल मेरे माथन पे आवे, उड़ उड़ धूल मेरे माथन पे आवे, उड़ धूल मेरी माथन पे आवे। हाँ मैंने तिलक लगायो भरपूर, उड़ रही धूल मोहे प्यारी लगे। मैंने तिलक लगायो भरपूर, धूल मोहे प्यारी लगे। खड्डू की नगरी में उड़ रही धूल, धूल मोहे प्यारी लगे। खड्डू की नगरी में उड़ गई धूल, धूल मोहे प्यारी लगे। धूल मेरे नैनन में आवे, उड़े उड़े धूल मेरे नैनन में आवे, उड़ धूल मेरे नैनन में आवे। मैंने दर्श कियो भरपूर, तुझे मोहे प्यारी लगे। मैंने दर्श कियो भरपूर, तुझे मोहे प्यारी लगे। हाँ खड्डू की नगरी में उड़ रही धूल, मोहे प्यारी लगे। खड्डू की नगरिया में उड़ गई धूल, धूल मोहे प्यारी लगे। સત્સંગ રૂપી ધૂળ ઉડે છે અને એ આપણી પાસે આવે છે। उड़ उड़ धूल मेरे हाथन में आवे, उड़ धूल मेरे हाथन में आवे, उड़ उड़ धूल मेरे हाथन पे लागे, उड़ धूल मेरे हाथन में आवे। मैंने ताली बजाई भरपूर, ओ धूल मोहे प्यारी लगे। मैंने ताली बजाई भरपूर, धूल मोहे प्यारी लगे। हो खड्डू की नगरी में उड़ रही धूल, ओ धूल मोहे प्यारी लगे। खड्डू की नगरिया में उड़ गई धूल, धूल मोहे प्यारी लगे। उड़ी उड़ी धूल मेरे पैरन में आवे, उड़ धूल मेरे पैरन में आवे, उड़ उड़ धूल मेरे पैरन में आवे, उड़ धूल मेरे पैरन में आवे। मैं तो नाची झूमी भरपूर, ओ धूल मोहे प्यारी लगे। मैं तो नाची झूमी भरपूर, धूल मोहे प्यारी लगे। हो खड्डू की नगरी में उड़ रही धूल, ओ धूल मोहे प्यारी लगे। खड्डू की नगरी में उड़ गई धूल, धूल मोहे प्यारी लगे। हाँ धूल मोहे प्यारी लगे, धूल मोहे प्यारी लगे। हाँ धूल मोहे प्यारी लगे। धूल मोहे प्यारी लगे। श्रीमद् भागवत भगवान की जय। ધર્મના અનુસંધાનમાં, કથાના અનુસંધાનમાં, આપણા આચરણના અનુસંધાનમાં એક સરસ વાત કરી અને પછી શ્રીમદ્ ભાગવત કથાના પ્રસંગોને આપણે આગળ વધારીએ। આ કલિકાલની અંદર આપણે સત્સંગ માટે, ધર્મ માટે આટલો સમય કાઢીએ છીએ। હજી આપણી આસ્થા ટકી રહી છે તો આપણને ક્યારેક એવું થાય કે
આ બધા ધર્મ માટે આટલો આટલો સમય કાઢવો, સત્સંગો સાંભળવા જરૂરી છે કે નહીં? અને જરૂરી છે તો કઈ રીતે જરૂરી છે? જો એક ખૂબ સુંદર વાત કરું, આમ તો હું વિજ્ઞાનની વિદ્યાર્થીની રહી ચૂકી છું, એટલે આજે કોઈ મનુષ્ય આનંદમાં નથી અને કોઈ મનુષ્ય કોઈથી ખુશ નથી અને પોતાથી એ ખુશ નથી. કોઈ પણ મનુષ્ય એના કોઈ પણ સંબંધ હોય, પતિનો હોય, પત્નીનો હોય, માતાનો હોય, પિતાનો હોય, કોઈ કોઈથી ખુશ નથી. અને એવું નથી કે માણસ પોતે પોતાના જીવનથી ખૂબ જ ખુશ છે, આનંદિત છે. માણસ પોતાથી જરાય ખુશ નથી, હરખાતો નથી. એને પોતાને મારે તો આ કરવું તો ના થઈ શક્યું, આમ છે ને તેમ છે. પોતાથી પણ એટલી બધી ફરિયાદો છે. તો એનું કારણ શું છે? માણસને ક્યારેક ક્ષણિક આનંદ મળી જાય, પણ પાછા હતા ત્યાં ને ત્યાં. અડધી કલાક આનંદિત હોય, કલાક રીએ, મહિનો રીએ, પણ પાછા હતા ત્યાં ને ત્યાં. તો વિજ્ઞાન એવું કહે છે કે મનુષ્યને આનંદમાં રાખનાર 4 હોર્મોન્સ હોવા જોઈએ. 4 હોર્મોન્સ એ બહુ જરૂરી છે કે જે મનુષ્યને આનંદમાં રાખે છે. અને આ 4 હોર્મોન્સ જે છે એ મનુષ્યની અંદર જ ઉત્પન્ન થાય છે. એની કોઈ ગોળી નથી હોતી, એના કોઈ ઇન્જેક્શનો નથી હોતા, માત્ર એ અંદરથી જ ઉત્પન્ન થાય. પણ એને આપણે સપોર્ટિવ એન્વાયરમેન્ટ ઊભું કરવું પડે છે. એટલે એને જે સહયોગ કરે એવું વાતાવરણ ઊભું કરવું પડે છે. હવે આ 4 હોર્મોન્સ કયા કયા છે? તો એક છે એન્ડોર્ફિન, ડોપામાઇન, સેરેટોનિન અને ઓક્સિટોસિન. જો કોઈ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ હશે એ બધાને જ ખબર હશે કે હા આ વાત છે. હવે એની અંદર પહેલું તત્વ છે એ એન્ડોર્ફિન. એ શું કરે એન્ડોર્ફિન? એ આપણા અંદર એક સરસ મજાનો ઉત્સાહ પૂરો પાડે છે. ઘણા માણસો તમને ખબર છે કે ગમે તે થાય ને, કડાકા ને ભડાકા થાય, પણ એ જરાય હિંમત ના હારે, એ હાયલો જ જાતો હોય, બહુ ઉત્સાહી હોય. એને ખબર નહીં કોણ મોટિવેશન આપતું હોય, પણ એની રીતે ક્યારેય હારે જ નહીં. તો સમજો કે એની અંદર એન્ડોર્ફિન બહુ વધારે છે. એન્ડોર્ફિનનો સ્ત્રાવ એને અંદર બહુ સુંદર થઈ રહ્યો છે. અને આ એન્ડોર્ફિન કસરત કરીએ ને ત્યારે આપણા શરીરમાં ઉત્પન્ન થાય છે. એટલે બધા કહે છે કે નિયમિત કસરત કરવી જોઈએ. ત્યાર પછી સ્પાઇસી ભોજન જ્યારે આપણે ખાઈએ ને, કે આપણા મનગમતા એકદમ સ્પાઇસી મસાલાવાળા ભોજન ખાઈએ, ત્યારે એન્ડોર્ફિન આપણી અંદર પ્રગટ થાય છે. પૂરતી ઊંઘ લેવાથી પણ એન્ડોર્ફિન પ્રગટ થાય છે. ધ્યાન કરવાથી, મન શાંત કરવાથી પણ એન્ડોર્ફિન રિલીઝ થાય છે. એટલે આ 4-5 માંથી એક વસ્તુ ચોક્કસ કરવી. અને માનો કે આ ઓછું હોય તો આપણને કેમ ખબર પડે? શરીરમાં કોષોનું સતત સર્જન અને વિસર્જન થતું રહે છે. આ એન્ડોર્ફિન એમાં બહુ કામ લાગે છે. ઘણા બહેનો હોય, ભાઈઓ હોય, દીકરીઓ હોય, દીકરાઓ હોય, ખાસ કરીને દીકરીઓ, એને દરરોજ સવારે ઉઠે ને એટલે એને એક નવી જગ્યાએ દુખાવો હોય. એને ક્યાંક ને ક્યાંક કંઈક દુખતું જ હોય. એ સારું છે ને માથાના વાળ નથી દુખતા, એક એના સિવાય બધે આ દુખાવો લાગુ પડે. સતત ક્યાંક ને ક્યાંક દુખાવો રહેતો હોય, એને બેચેની લાગતી હોય, એમને એવું લાગતું હોય કે હવે ગમતું નથી,
ક્યારેક પુરુષોને પણ એવું લાગે કે હવે બધું પૂરું, હવે થઈ ગયું, હવે આનાથી આગળ નહીં થઈ શકે. જેમ બહેનોમાં એન્ડોર્ફિન આ રીતે અસર કરે, એમ પુરુષમાં કઈ રીતે અસર કરે? બહેનોને ક્યાંકનું ક્યાંક કાયમ દુખાવો ફરતો રહે, ભાઈઓને એવું થાય કે બસ હવે આનાથી વિશેષ મારાથી કંઈ નહીં થાય, હવે આ પૂરું, બસ થઈ ગયું. હા, એકલા એકલા જ્યારે બેઠા હોય ત્યારે એમને એવી કંઈક અણગમતી ચિંતા, ખબર ના હોય કે મને આ ચિંતા છે, પણ છતાંય એને કોઈક ચિંતા સતાવ્યા રાખે, તો સમજો કે એની અંદર એન્ડોર્ફિન ઓછું છે. અને આ ધર્મશાસ્ત્રએ, આપણા ઋષિમુનિઓએ જ્યારે આ શ્રીમદ ભાગવત શાસ્ત્ર લખ્યું ને ત્યારે વિજ્ઞાન પ્રગટ નહોતું થયું, પણ છતાંય આજે સંશોધનો થયા છે કે કીર્તન કરીએ, ધ્યાન કરીએ ત્યારે આ એન્ડોર્ફિન પ્રગટ થાય છે. એટલે પહેલાના જમાનાના લોકોમાં ઉત્સાહની કમી નહોતી. પહેલા બહેનો ખેતરના કરતા હતા, ઘરના કરતા હતા, એને ક્યાંય દુખાવા નહોતા. આપણે કહીએ કે ખાવાના તકલાદી થયા છે, ખાવાના તકલાદી થયા એ તો હવે તકલાદી જ મળવાનું છે. તમારી પાસે 500 વર્ષ જૂના કંઈ હોય તો કાઢો ખાવા પીવાના. હવે આ જ પરિસ્થિતિમાં જીવવાનું છે. તો ધર્મના શરણે આવો. કીર્તન કરે છે, ધ્યાનની મુદ્રાઓ કરે છે, પવિત્રીકરણ કરે છે, પ્રસાદનો આરોગ્ય કરે છે. જો પવિત્રીકરણ, આપણે બહુ જ વાત આવી છે કે આચમન કરીએ, મંત્રો સાથે આપણે કહ્યું છે ઓમ પસ્તરણમસી સ્વાહા, ઓમ પિધાનમસી સ્વાહા. આ મંત્રો સાથે આપણે કહી ગયા છીએ કે આ જ્યારે એકદમ શાંત થઈ અને એકાગ્ર ચિત્તે જ્યારે ચિત્તથી ગ્રહણ કરીએ ને ત્યારે આપણી અંદર આકસ્મિક એન્ડોર્ફિન પ્રગટ થાય છે. પ્રસાદ ગ્રહણ કરતા હોઈએ ત્યારે પણ એન્ડોર્ફિન અંદરથી ઉત્પન્ન થાય છે. શું તમે એમ સમજો છો કે અહીંયા પ્રસાદ આપે, એક એક બે બે ચોકલેટ જ શું કરવા આપે? સત્યનારાયણનો શીરો આટલો જ શું કરવા આપે? 1 કિલો કે 2 કિલો કરે, એના બદલે 5 કિલો કરી નાખે તો આટલો મળે ને. પણ આટલો જ્યારે આપવામાં આવે ને ત્યારે એમાં એ ભાવ નથી રહેતો કે જ્યારે આટલો પ્રસાદ ખાઈએ અને જે ભાવ આવે ને એ આટલામાં નથી આવતો. આજે ઊભે ગરે ઝાપટીએ છીએ ને એના લીધે જ આપણો ભાવ તત્વ શૂન્ય થઈ ગયો છે અને એન્ડોર્ફિનની કમી થઈ ગઈ છે. બીજું તત્વ છે ડોપામાઇન. તમને અહીંયા કીર્તન શા માટે કરાવવામાં આવે છે ખબર છે? આ મારી પહેલી કથા એવી હશે કે એની અંદર મેં કોઈ ધ્યાન નથી કરાવ્યું. આજે 5મો દિવસ થઈ ગયો. દરેક કથાની અંદર હું એક ધ્યાન તો કરાવું જ, કેમ કે શ્રીમદ ભાગવત મહાપુરાણ એ તપ છે, એ ધ્યાન છે. બીજું તત્વ છે ડોપામાઇન. ડોપામાઇન છે ને એ આપણા જીવનમાં નિત્ય મળતી જે સફળતા છે, એચિવમેન્ટ છે, એનાથી રિલીઝ થાય છે, નવા સાહસથી રિલીઝ થાય છે. અને આ ડોપામાઇન એ છે ને આપણું એ મોટિવેશનલ મોલેક્યુલર કહેવામાં આવે છે. કોઈ વ્યક્તિ એવું હોય છે કે એ 50 વર્ષનું થયું હોય કે 60 વર્ષનું, એ નવું કંઈક શીખ્યા કરે, નવું કંઈક કર્યા કરે, ને ઘણા હોય 40 બેસી ગયા હોય કે હવે તમારા ટાટિયા ક્યાં કામ કરે છે ને હાથ ક્યાં કામ કરે ને. હજી સગાઈ થઈ હોય તો વહુના માથે પડ્યા હોય, હવે કામ નથી થતું, જલ્દી લગ્ન કરી દો અમને. થાય ને એવું? તો આ ડોપામાઇન જે છે ને એ એની અંદર ઓછું હોય. સાંભળવા જેવી વાત છે, શ્રીમદ ભાગવત શાસ્ત્રની બહારની વાત છે, પરંતુ શ્રીમદ ભાગવત શાસ્ત્રને બરાબર લાગુ પડે ને જો સમજીએ તો એવી વાત છે. આ ડોપામાઇન જો આપણી અંદર અસંતુલન થાય તો આપણી એકાગ્રતા, સ્થિરતા, ઉત્સાહ એ બધું જ ઘટી જાય છે. આપણામાં નિરાશા આવે, હતાશા આવે, મૂડ સ્વિંગ થાય. મૂડ સ્વિંગ થાય એટલે ક્યારેક એટલા બધા સારા હોય ને પછી આમ બોલાવ્યા ના થાય.
બટકું ભરી લે તરત જ. એટલે આવું જો થતું હોય તો ડોપામાઇન ઓછું છે. ડોપામાઇનની વધારે ગેરહાજરી હોય તો કામ ટાળવાની પ્રવૃત્તિઓ આવે. જો આજના યુવાન વર્ગની આ બહુ એક મોટી ખાસિયત છે. કહીએ ને કે બેટા આ કામ કરી નાખને જરાક કાલે, કામ આજનું કામ કાલ ઉપર ટાળ્યા રાખે અને કાલ પછી એની ક્યારે આવે ના હોય. બીજું પાર્કિન્સન્સ થાય, કંપવા કહેવામાં આવે છે. પછી કામ વગરના રોદણા રડ્યા રાખવા. ઘણાને કોઈ દુઃખ ના હોય પણ હને કે બેનપણી મળીને અરે રે અમારે તો જો. એવું નથી, આ પુરુષોમાં પણ હોય છે કે બે મિત્રો મળે એટલે વાતો કરે કે કામકાજ ચાલતું હોય તો કે હમણાં હાવ દાટ વરી ગયો છે. આ ડોપામાઇનની કમી છે. પછી કોઈ એક કંઈક કે ના કે તો દુઃખ લાગી જાય. પાપણે કૂવા હોય ના કપાળે કૂવા હોય. એટલે આવું જ્યારે બધું જીવનમાં થાય ને ત્યારે ડોપામાઇનની કમી છે એવું કહેવાય. શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહે છે કે આવા સમયે નવા નવા સત્સંગો સાંભળો કે જેથી કરીને તમારો ઉત્સાહ જળવાઈ રહે, કાંઈકનું કાંઈક એચિવમેન્ટ મળે અને ભગવાનના નામે સુંદર સુંદર સાહસ કરી શકો. અને તમને ખબર છે આ વિડીયો ગેમ અને શોપિંગ મેનિયા ઘણા બધાને હોય છે. આવલી ગેમ રમે ને, નામ તો ભૂલાઈ ગયું છે, પબજી તો ગઈ, શું કહેવાય એ ગેમને? લૂડો એ નહીં ને કાંઈક બીજું, એક લેવલ હોય ને બીજું લેવલ હોય ને કેન્ડી ક્રશ. હવે આમાં મને એક માણસ દેખાય, હમણાં હું કહું નામ તો તરત આપે પણ પૂછાય એવું નથી. કેન્ડી ક્રશ કેટલા લેવલ પાર કરી નાખ્યા. આ એક એચિવમેન્ટ છે કે મેં આટલા લેવલ પાર કર્યા, એટલે આ બધી ફેમસ થઈ છે. એનું કારણ આટલું જ છે, એની એક આદત થઈ જાય, લત લાગી જાય છે. કારણ એટલું જ છે કે આપણી અંદર એ ગેમ દ્વારા ડોપામાઇન રિલીઝ થાય છે. શોપિંગ કરી આવીએ એટલે આપણને એમ થાય ઓહો એટલી બધી નકામી વસ્તુઓ લઈ આવે, એટલી બધી નકામી વસ્તુઓ બહેનો લઈ આવે. જેને નકામી વસ્તુઓને ખરીદવાની ટેવ હોય છે, જ્યારે એને એક ખરાખરીનો ટાઈમ આવે ને ત્યારે કામની વસ્તુ વેચવાનો ટાઈમ આવી જાય. નકામી વસ્તુઓ ખરીદ્યા રાખે, પછી ખરાખરીનો ટાઈમ આવે ત્યારે કંઈક કામની વસ્તુ હોય ને વેચીને ગુજરાન ચલાવવું પડે. ત્યાર પછી ત્રીજું સેરેટોનિન છે. ટૂંકમાં આપણે લઈએ તો એ સેરેટોનિન જે છે એ શરીરના લગભગ બધા જ ફંક્શનને અસર કરે છે. અને એ જો પૂરતી માત્રામાં ના હોય તો ક્રોનિક ડિસીઝ થાય, હઠીલા રોગો થાય, શરદી, ઉધરસ, છીંકો આવવી, પછી ગાંઠ થવી, ગુમડાઓ થવા અને એટેક આવવો, સ્ટ્રોક આવવો, એન્સોનેમિયા, માઇગ્રેન, આ બધા છે ને એ સેરેટોનિનના અભાવે થતા રોગ છે. અને આ સેરેટોનિન આપણી અંદરથી જ પ્રગટે છે. અને આ સેરેટોનિન જ્યારે આપણે કોઈકને કંઈક આપીએ અને જે ખુશી મળે ને ત્યારે જ રિલીઝ થાય છે. એટલે તમે જો આ સેરેટોનિન એટલે આ બધી જ જે ક્રોનિક ડિસીઝો છે, ગાંઠ, ગુમડા, પછી જે પેલા ચેચક નીકળે, આ એની અંદર આપણે બળિયાદેવની બાધા કરતા હોય, કોક પછી અહીંયા શું છે મંદિર આપણે દૂર લાંભા, ત્યાં બાધાઓ કરે ગુમડાઓ માટે ને. તો એ વાત સાચી છે, બાધા કરીએ, બાધાથી નથી જતા, પણ બાધા કરવાથી જે અંતઃસ્ત્રાવ રિલીઝ થાય છે ને એ કામ કરી જાય છે. શ્રીમદ ભાગવત શાસ્ત્ર તો એટલું બધું અદ્ભુત છે ને, એટલે શ્રીમદ ભાગવત શાસ્ત્ર કહે છે કે કોઈકનો આશ્રય સ્વીકારો, કોઈકના શરણે થાવ તો આ સેરેટોનિન જે છે એ બેલેન્સ રહેશે. તમારા ઘરમાં યજ્ઞાદિ કાર્યો કરો. ક્રોનિક ડિસીઝ હોય ને તો યજ્ઞ કરવાથી,
આ ક્રોનિક ડિસીઝ દૂર થાય છે. ત્યાર પછીનું છેલ્લું તત્વ છે ઓક્સિટોસિન. એ ઓક્સિટોસિન એ લીવર ફંક્શનને અસર કરે છે. દરેક પ્રકારના કચરાને ફેંકવા માટે ઓક્સિટોસિન ખૂબ જ જરૂરી છે. અને આ ઓક્સિટોસિન પિટ્યુટરી ગ્લેન્ડમાંથી રિલીઝ થાય છે. અને જો આ ઓછું હોય, બહુ ખતરનાક છે ઓક્સિટોસિન. આ ઓક્સિટોસિન જો ઓછું થાય તો માનસિક વિકૃતિ આવે છે, પરપીડનની વૃત્તિ જાગે છે. કોઈ કારણ વગર કોઈને હેરાન કર્યા રાખે, આ પરપીડન વૃત્તિ કહેવાય. માનસિક વિકૃતિ કે જેને આપણે આજે સંસારમાં આખા જગતમાં ગમે ત્યાં જોઈએ છીએ, માનસિક વિકૃતિ એ ઉંમર હોય તો પણ આવી શકે છે, નાની ઉંમર હોય તો પણ આવી શકે છે. એટલે આનાથી બહુ જ ચેતતું રહેવું. શાસ્ત્ર એવું કહે છે કે જો કોઈને વંદન કરીએ, હસ્તધૂનન કરવામાં આવે અને પ્રાણીઓને હાથ ફેરવવામાં આવે ને, તો પણ ઓક્સિટોસિન રિલીઝ થાય છે. અને એટલે જ રામદેવ પીર મહારાજનો જે આપણે શિવ શક્તિનો પાઠ પૂરીએ ને, એમાં હસ્તધૂનનની પ્રક્રિયાને એક વિશિષ્ટ રીતે પંજો મેળવવાની પ્રક્રિયા એવું કહેવામાં આવે છે. આ બધા ધર્મોને એટલા સુંદર રીતે વણી લીધા છે શાસ્ત્રની અંદર કે એટલે જ કહેવામાં આવ્યું છે કે તાળી પાડો, અને જેટલા શુદ્ધ મનથી તાળી પાડશો, પ્રભુ સેવા કરશું, એટલું આપણા જીવનની અંદર આ ચારે ચાર પ્રકારના જે હોર્મોન્સ છે એ વધારે ને વધારે માત્રામાં રિલીઝ થાય અને આપણું જીવન આનંદિત બને, સુખમય બને અને પરિપૂર્ણ બને એવી શ્રીમદ ભાગવત ભગવાનને પ્રાર્થના કરતા 9મીના દિવસે નંદોત્સવ ઉજવાયો છે. ભગવાન શ્રી કૃષ્ણ ગોકુલ પધાર્યા ને એની પધરામણીની ખુશીમાં માતા યશોદાએ દરેક ગોપીઓનું મનમાન્યું આપ્યું છે. અને દરેક ગોપીઓનું મનમાન્યું એ હતું કે મા યશોદા એના લાલાને અમારા ખોડામાં આપે. માએ એના લાલાને દરેકે દરેક ગોપીઓના ખોડામાં આપ્યો છે. અને એટલે જ ત્યાંથી રિવાજ આવ્યો છે કે કોઈના નાના બાળકને બોલાવવા જઈએ ને તો એને આપણે તેડીએ છીએ, ખોડામાં લઈએ. દ્વાદશીના દિવસે એટલે બારસના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને મળવા માટે ભગવાન શિવજી આવ્યા છે. શિવ એટલે યોગીશ્વર અને કૃષ્ણ એટલે યોગેશ્વર. યોગીશ્વર અને યોગેશ્વરનું મિલન દ્વાદશીના દિવસે થયું છે. આ બંનેમાં છે ને બહુ જ કોમ્બિનેશન છે, બેનું બહુ સમન્વય છે કે યોગીશ્વર એને કહેવામાં આવે છે કે જેનામાંથી માયાનું પ્રાગટ્ય થાય છે, અને એ છે શિવ. યોગીશ્વર એટલે શિવ અને એનામાંથી માયા પ્રગટે છે, અને યોગેશ્વર એટલે ભગવાન વિષ્ણુ એ માયાને ધારણ કરે છે. એટલે યોગેશ્વર અને યોગીશ્વરનું મિલન થાય. નિવૃત્તિ માર્ગ અને પ્રવૃત્તિ માર્ગનું મિલન થયું છે બારસના દિવસે. તેરસના દિવસે નંદ બાબા એ કંસના રાજ્યમાં જાય છે, મથુરામાં જાય છે. અને મથુરામાં એ 5 રત્નો લઈને જાય છે. કર આપવા માટે જાય છે. 5 રત્નોનો કર આપવા માટે મોતી, મૂંગા, વૈક્રાંત, હીરા અને પન્ના, આ 5 રત્નોના નામ છે. ત્યાં જઈ અને કંસને કહે છે કે તમારા આશીર્વાદથી મારા ઘરે વૃદ્ધાવસ્થામાં બાલલાલનું પ્રાગટ્ય થયું છે.
તો આપ આશીર્વાદ આપો. અને તપસ્યા પછી જ પરમાત્મા પ્રગટે. દશરથજીને પણ વૃદ્ધાવસ્થામાં એને ત્યાં ભગવાન રામની પધરામણી થઈ હતી. તપસ્યા પછી પ્રગટે એનું નામ રામ, અને ચેષ્ટા કરો ને તરત પ્રગટે એનું નામ કામ. તમે ઈચ્છા કરો કે મને ધન સંપત્તિ દોલત જોઈએ છે, અને તરત જો ધન સંપત્તિ દોલત આવી જાય તો સમજજો કે એ છે કામ. અને મહેનત કરી કરી અને ધીરે ધીરે ભેગી કરો અને પછી સંપત્તિ થાય, એનું નામ છે રામ. ખૂબ સુંદર શ્રી રામાયણજીના પ્રસંગને આપણે ગઈકાલે છોડીને આગળ વધી ગયા. જ્યારે માં જાનકીજી અશોક વાટિકામાં હતા અને રાવણ એને અનેક અનેક વાર મનાવતો હતો કે હે સુમુખી, હે સયાની, તું માની જા, એકવાર મારી સામે જો. જુઓ માનવામાં શું વાત હતી કે એકવાર મારી સામે જો, જાનકીજીને કહે છે. અને આ જાનકીજી કોણ? જ્યારે આ રાવણ ભગવાન રામના ધરાતલ આવ્યા પહેલાનો અસ્તિત્વ ધરાવતો હતો રાવણ. તો રામ તો બહુ પછી આવ્યા. શાસ્ત્ર એવું કહે છે કે એકવાર કૌશલ્યમાનું પણ અપહરણ કરવાની રાવણે ચેષ્ટા કરી હતી. અર્થાત કે રાવણ તો ક્યારનો હતો, અને એ રાવણ બધા પાસેથી કર ઉઘરાવે, અને એ કર એકવાર એણે ઋષિ મુનિઓ પાસેથી કર માંગ્યો. અને ઋષિ મુનિઓનો કરમાં આ રાવણના બધા દૂત આવે, રાક્ષસો આવે, અને આ ઋષિ મુનિઓ તપસ્યા કરતા હોય, યજ્ઞો કરતા હોય, અને યજ્ઞ એમને એમ નહોતા કરતા, એમાંથી કોઈક વિજ્ઞાન ઉત્પન્ન થાય. વિશ્વામિત્રજી રામને શા માટે લઈ ગયા? વિશ્વામિત્રજીએ યજ્ઞો કરી અને ઘણા બધા આયુધો પ્રગટ કર્યા હતા. એ આયુધો એટલે કે શક્તિ આપવા માટે લઈ ગયા હતા. માત્ર યજ્ઞનું રક્ષણ કરવા નહીં, એમાંથી પ્રગટ થયેલી શક્તિ આપવી હતી. તો આ ઋષિ મુનિઓ યજ્ઞમાં જે કોઈ પણ વિજ્ઞાન ઉત્પન્ન કરે, શક્તિઓ ઉત્પન્ન કરે સાધનાઓ દ્વારા, એ બધી આ રાવણના દૂતો લઈ જાય, રાક્ષસો લઈ જાય. પછી ઋષિ મુનિઓ ખૂબ જ ત્રસ્ત થઈ ગયા, અને એક વખત ત્રસ્ત થયેલા ઋષિ મુનિઓ પાસે રાવણના દૂતોએ આવીને કહ્યું કે અમને આપી દો, હવે અમારા રાજાએ મંગાવ્યું છે, જે હોય એ આપી દો. અને ત્યારે આ બધા ઋષિ મુનિઓએ કહ્યું કે ઊભો રે. બધા જ ઋષિ મુનિઓએ પોતાનું રક્ત કાઢ્યું, લોહી કાઢ્યું, અને ઘડો ભરી દીધો. એ ઘડા પર એક વસ્ત્ર બાંધી દીધું લાલ કલરનું, અને વસ્ત્ર બાંધી ઋષિ મુનિઓએ રાવણના દૂતોને, રાક્ષસોને આપતા કહ્યું કે જા, તારા સ્વામી રાવણને કહેજે કે આની અંદર એનો કાળ છુપાયેલો છે. રાવણના હાથમાં આ ઘડો આપ્યો અને વાત કરી કે આની અંદર કાળ છુપાયેલો છે, એવું કહી અને ઋષિ મુનિઓએ આપ્યું છે. રાવણ સમજી ગયો કે આનું મુખ ઢંકાયેલું છે ને, ખોલવામાં માલ નથી. રાવણ બહુ જ્ઞાની હતો, અતિ જ્ઞાની હતો. રાવણે એ ઘડો પોતાના કક્ષમાં મૂકી દીધો, એક ખૂણામાં સાચવીને મૂકી દીધો. મંદોદરી પોતાના કક્ષમાં આવ્યા, અને જેવા મંદોદરી દેવી આવ્યા ને, એટલે એ ઘડાની અંદર ઋષિ મુનિઓનું લોહી હતું. અને ઋષિ મુનિઓનો લોહી એટલે તપથી તપેલું, શુદ્ધ થયેલું, ઈશ્વરના નામથી પુષ્ટ થયેલું, એટલે જાગતું લોહી, પવિત્ર લોહી, તપેલું લોહી. અને એ લોહીથી ભરેલો જે ઘડો હતો એ ખૂબ જ પ્રકાશિત થયેલો હતો. મંદોદરી દેવીએ આવીને જોયું
કે આ આટલો પ્રકાશમાન થયેલો ઘડો એ અમારા કક્ષમાં તો હતો નહીં. આ આટલું બધું જળહળે છે, આટલો બધો તેજ વાળો છે, તો આની અંદર શું છે? એમ ઉત્સુકતાથી એણે મંદોદરી દેવીએ એની ઉપર જે કપડું બાંધેલું હતું એને ઉઘાડી નાખ્યું છે. અને જેવું ઉઘાડ્યું એટલે ઋષિ મુનિઓના એ રક્તની અંદરથી એનું દિવ્ય તેજ જે છે એ મંદોદરીના ગર્ભમાં સ્થાપિત થઈ ગયું. મંદોદરીના ગર્ભમાં સ્થાપિત થઈ ગયું. રાવણ આવ્યો છે. મંદોદરી દેવીને ખબર પડી કે કાંઈક તો હલચલ થઈ ગઈ. જેમ માતા અંજની એનું આખું ધડ ધરાની અંદર દટાયેલું હતું અને શંકર સુવન કેસરી નંદન એ હનુમાનજી મહારાજ શિવજીના અંશ તરીકે ગર્ભમાં સ્થાપિત થયા ને તો અંજનીને ખબર પડી ગઈ. એ જ રીતે મંદોદરી દેવીને ખબર તો પડી ગઈ, કેમ કે મંદોદરી એ સતીઓમાં નામ આવે છે. 7 સતીઓમાં મંદોદરી સતીનું નામ છે. બહુ જાગૃત નારી હતા. ક્યારેક ક્યારેક આ બધી નારીઓ છે ને, નારીઓનો ઇતિહાસ ખોલવો જોઈએ. જો કુકડિયા પરિવાર પાછું સાહસ કરે ને તો આ બધી નારીઓની કથા કરવાની. મંદોદરી સતીને ખબર પડી ગઈ. રાવણ જેવો આવ્યો એટલે રાવણે જોયું, એને પૂછ્યું કે હે સતી, આ ઘડો કોણે ખોલ્યો? અને મંદોદરીને આટલું પૂછતાની સાથે જ ખબર પડી ગઈ કે હવે દેવ ભૂલ તો થઈ ગઈ છે. પણ મેં એમ સાંભળ્યું છે કે તમે જ્યારે અટ્ટહાસ્ય કરો ને ત્યારે ગર્ભવતી નારીઓના ગર્ભ સ્ત્રવી જાય છે. તો હવે હે દશાનન, આજે મારે તમારું અટ્ટહાસ્ય સાંભળવું છે. અને ત્યારે રાવણે એના સામે મહેલની સામે રહેલા ઝરૂખા પર ઊભા રહી અને અટ્ટહાસ્ય કર્યું. મંદોદરી દેવીનો ગર્ભ સરી ગયો અને એ જ ગર્ભને મંદોદરી દેવીએ એ જ ઘડાની અંદર સ્થાપિત કરી, ઉપર વસ્ત્ર બાંધી અને રાવણે એના દૂતને મોકલ્યા છે કે આને આપણા નગરથી કોશોય દૂર, એટલે લંકાથી કોશો દૂર સુધી કે જ્યાં કોઈ ધર્માત્મા અને તપસ્વી રાજ્ય કરતો હોય ને ત્યાં આ ઘડાને દાટીને આવો, હજી એ ખોલતા નહીં. અને એ સમયે રાવણના દૂતો એણે મિથિલા નગરીમાં આવ્યા, જનકપુરીમાં આવ્યા. અને એ જનકપુરીમાં આવી અને એ ઘડો દાટી દીધો. કારણ કે ત્યારે મિથિલા નરેશ વૈદેહી તો એના વંશજોમાં નિમિ રાજા જે હતા એ દેહવિહીન હતા, એ પરંપરા ચાલી એટલે વૈદેહી કહેવાય છે. બાકી શિરધ્વજ અને કુશધ્વજ 2 ભાઈઓ અને એની આ 4 દીકરીઓ હતી કે જે ભગવાન રામ, લક્ષ્મણ, શત્રુઘ્ન અને ભરતજી સાથે વિવાહ કર્યો હતો. મિથિલાની અંદર જનકપુરીમાં દુષ્કાળ પડ્યો, વરસાદ આવ્યો નહીં. અને દુષ્કાળ પડ્યો કારણ કે ઋષિઓના તપનું તેજ જ્યારે દટાઈ જાય ને ત્યારે ત્યાં દુષ્કાળ પડે અને અનાવૃષ્ટિ થઈ. જનક રાજાથી જોવાયું નહીં. નાના નાના બાળકો, કુમળા બાળકો મરી જાય, બધા ભૂખે મરે. જ્યાં જોવે ત્યાં હાડ પિંજરો જ રખડે. પશુઓ મરી ગયા. અને જ્યારે જનકજીથી પછી રહેવાનું નહીં ને, આ બાલ ગોપાલોને એક બાજુ પધરાવી લ્યો અને ત્યારે જનકજીથી રહેવાયું નહીં. ત્યારે જનકજીએ હળ ઉપાડ્યું છે અને આ પૃથ્વી દેવીને રીઝાવ્યા છે કે હે માં, તમે મારાથી મુખ ફેરવી લીધું છે. જનકજીએ પૃથ્વી દેવીને રીઝાવવા માટે હળ જેવું હાંક્યું ને ત્યાં તો ઇન્દ્ર ખુશ થઈ ગયા અને વરસાદ વરસાવી દીધો છે. બારે મેઘ ખાંગા થઈ ગયા.
ધરતી માતા પ્રસન્ન થઈ ગઈ અને અચાનક બીજો અંકુરિત થવા લાગ્યા છે. વરુણ દેવ આનંદિત થઈ ગયા, દેવતાઓ પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા છે. અને એ સમયે એ ધરામાંથી એક ઘડો નીકળ્યો કે જેની અંદર મંદોદરી દેવીનો ગર્ભ દાટવામાં આવ્યો હતો. એ ઘડાને જનકજીએ લઈ લીધો છે અને જેવું એ ઘડાનું મુખ ખોલ્યું, અંદરથી જાનકીજી પ્રગટ થયા છે. બોલો સિયાવર રામચંદ્ર ભગવાનની. અને એ જાનકીજીને રાવણ વારે વારે કે એકવાર સામું જો, મારી એકવાર તો મારી સામે જો. અને આજે જ્યારે રાવણ એ અશોક વાટિકામાં આવ્યો ને તો અત્યંત ક્રોધાયમાન થયેલો હતો. અને એણે એક એવા અવાજ સાથે જાનકીજીને પોતાની સામે જોવાની ફરજ પાડી. જાનકીજી અત્યંત ક્રોધાયમાન થઈ ગયા. અને કદાચ જો જાનકીજી, શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે, રામાયણમાં લખેલું છે કે જાનકીજી ક્રોધાયમાન થઈને પણ એક ક્ષણ માટે જો એ ભાન ભૂલે અને રાવણની સામે જોવે ને તો રાવણ ત્યાં ને ત્યાં બળીને ભસ્મીભૂત થઈ જાય. એટલે જાનકીજીએ મોઢું બીજી બાજુ ફેરવી લીધું છે અને એક નાનકડું તણખલું ઉપાડ્યું છે. એ ઘાસનું તણખલાને આમ આડું કર્યું છે અને સુંદરકાંડમાં કહ્યું છે કે તૃણ ધરી ઓટ કહતી બઈ દેહી. એક તણખલાને આડું રાખ્યું છે અને રાવણને સાવચેત કર્યો છે કે એ રાવણ, આ તણખલાને જો. અને જેવું તણખલાને જોયું તો રાવણ 4 ડગલા પાછો ખસી ગયો. શું વાત હતી? ઘણા ટીકાકારોએ આની અંદર સંશોધનો કર્યા છે કે જાનકીજી છે ને એ ભૂમિના દીકરી હતા, ભૂમિમાંથી પ્રગટ થયા. અને આ તણખલું છે ને એને વાવવું નથી પડતું. એ જાનકીજીનું એક નામ છે ભૂમિજા. ભૂમિજા. અને આ તણખલાને કહેવામાં આવે છે ભૂમિજ. એ એક બેને ભૂમિજને એના ભાઈને વચ્ચે આમ ઊભો રાખી દીધો અને કહ્યું કે આ મારો ભાઈ છે. ત્યાંથી જાને એ રાવણ 4 ડગલા પાછો ખસી ગયો હતો. આ ધરતી ઉપર નારી તત્વ એક બેન છે ને એ એના ભાઈ સિવાય ક્યાંય સુરક્ષિત નથી. એ નારી એના કોઈ સગાવાલા હોય, હું તો કહું છું એના પિતાથી પણ ભય જ્યારે થઈ જાય છે, આપણે છાપામાં જોઈએ છીએ, પિતાથી પણ આ નારી શક્તિને ક્યારેક ભય થઈ જાય છે. સગાવાલાઓથી આ નારી શક્તિ ભયભીત છે. પણ ભાઈ એ એક એવું તત્વ છે. જાનકીજીએ સાબિત કર્યું છે. ભૂમિજને લઈ અને કહ્યું છે કે હે રાવણ, પાછો ખસી જાજે. એક બીજી પણ સુંદર કથા છે કે જ્યારે ભગવાન શ્રી રામચંદ્રજી અને જાનકીજી પંચવટીમાં બેઠા હતા ત્યારે ઇન્દ્રનો પુત્ર જયંત એ કાગડાનું સ્વરૂપ લઈને આવ્યો અને જાનકીજીના લાવણ્યનું પાન કરવા એણે માં જાનકીજીના પગ ઉપર ચાંચો મારી. અને ચાંચ મારી એટલે ભગવાનને ખબર પડી ગઈ કે આ તો ઇન્દ્રનો પુત્ર છે જયંત. એણે એક તણખલું, એક સીંક લીધી અને એ કાગડાની પાછળ મારી. તો એ તણખલાએ એ જયંતની 3 લોકમાં એ ફર્યો. બ્રહ્માના શરણે ગયો કે મને બચાવો, ના બચાવ્યું. ભગવાન વિષ્ણુના શરણમાં ગયો, ના બચ્યો. શિવના શરણમાં ગયો, ના બચ્યો. એના પિતા ઇન્દ્રના શરણમાં ગયો, છતાંય આ તણખલાએ એનો પીછો ના છોડ્યો. છેલ્લે જાનકીજીના શરણમાં આવ્યો અને જાનકીજી એને અભય આપ્યું. પણ એ નાનકડા તણખલાથી એની એક આંખ છે ને એને ક્ષતિ પહોંચાડી દીધી કાગડાની. અને એ તણખલું એટલે જાનકીજીએ બીજા અર્થમાં એમ પણ કહ્યું કે હે રાવણ, તું સારી રીતે જાણે છે, રાવણ, તું જ્યારે મને લેવા આવ્યો તો ને ત્યારે હું મારી મરજીથી તારી સાથે આવી છું. જ્યારે તું મને ભિક્ષાંદેહી કહી અને લેવા આવ્યો તો ત્યારે તે 2 હાથ જોડીને મને પ્રાર્થના કરી હતી કે હે માં, હે જગદંબા, હે જનક નંદિની, તમે મારા કુળનો ઉદ્ધાર કરવા માટે આવો.
હું રામની ભક્તિ કરી શકું એમ નથી. તામસ તનુ કછું સાધન નાહી, પ્રીતિન પદ સરોજ મન માહી. એટલે મારા કુળનો ઉદ્ધાર કરવા રામ આવશે તમારી પાછળ, તમે પધારો. અને જાનકીજી પોતાની મરજીથી લક્ષ્મણ રેખાને ઓળંગીને આવ્યા છે. અને જો કદાચ એમને એમ રાવણ માની અનુમતિ લીધા વગર એના હાથનો સ્પર્શ કરે ને તો ત્યાં ને ત્યાં ખાખ થઈ જાય. એટલે યાદ કરાવે છે જાનકીજી કે રાવણ, હું તારી સામે જો જોઈશ ને તો હવે તો મારા રામની મર્યાદા લોપાશે. કારણ કે મારો રામ એ યુદ્ધ માટે સેના સાથે આવી ગયા છે અને હું તારી સામે જોઉં તો તું તો ત્યાં ને ત્યાં બળીને ખાખ થઈ જા. તો ઇતિહાસના પાના ઉપર એવું લખવામાં આવે કે જાનકીને રામ ઉપર ભરોસો નહોતો કે એણે રામનું કામ પોતાના હાથે કરી લીધું. અને આવી સુંદર મજાની શ્રી રામ કથા જાનકીજી આપણને એવું છે કે જાનકીજીનો અગ્નિ પરીક્ષા શા માટે લીધી હશે, પણ જ્યારે રાવણનો વધ કરવાનો સમય આવ્યો, જાનકીજીનું અપહરણ થવાનું હતું, લંકામાં જાનકીજીને હવે આવવાનું હતું ને, ત્યારે ભગવાન રામ અને જાનકીજી વચ્ચે સંવાદ થાય છે. ત્યારે રામચંદ્રજીમાં જાનકીજીને કહે છે કે તમે તમારું નિજ સ્વરૂપ અગ્નિમાં સમાવી દેજો. અને સાચામાં સીતાજી એ તો અગ્નિમાં સમાઈ ગયા હતા. જે સ્વરૂપ, જે લક્ષ્મણ રેખામાં અગ્નિ પ્રગટી, એ અગ્નિમાં જેવા અગ્નિને ઓળંગ્યા ને એટલે માં જાનકીજીનું સ્વરૂપ, લક્ષ્મી સ્વરૂપ તો એમાં સમાઈ ગયું. અને લક્ષ્મીમાંથી પ્રગટ થયું સ્વરૂપ, અને એ ભવાનીનું સ્વરૂપ હતું. એ તો પાર્વતીજીનું સ્વરૂપ હતું. કારણ કે પાર્વતીજી દક્ષના યજ્ઞમાં અગ્નિમાં હોમાયા, અગ્નિમાંથી દ્રૌપદીજી પ્રગટ થયા, એ પણ ભવાનીનું સ્વરૂપ. એટલે દ્રૌપદીજી માં ભવાની અગ્નિમાંથી પ્રગટ થાય, અગ્નિસુતા નામ. એવા ભવાનીનું સ્વરૂપ હતું. છાયા સીતાજી જેને કહેવામાં આવે છે, એ છાયા સીતાજી લંકામાંથી આવ્યા એટલે ભગવાન શ્રી રામચંદ્રજીએ વિચાર્યું કે મારાથી તો માને જોઈ પણ ના શકાય. કેમ કે ભવાની તો માતૃ સ્વરૂપા છે રામના. એટલે જ્યારે એ ભવાનીનું સ્વરૂપ પાછું અગ્નિમાં સમાય અને જાનકીજીનું સ્વરૂપ અગ્નિમાંથી પાછું નીકળે બહાર, તો ભગવાન રામચંદ્રજી એનો અંગીકાર કરી શકે. એટલે આ અગ્નિ પરીક્ષાના માધ્યમથી ઘણા બધા રહસ્યો એ શ્રી રામાયણજીમાં વર્ણવવામાં આવ્યા છે. એમાં મા ભવાની સમાઈ ગયા, જાનકીજી બહાર નીકળ્યા, અને ત્યાર પછી સિયાવર રામચંદ્રજીનો જય જયકાર થયો. એવી અદ્ભુત કથા છે. દશરથજીને પણ વૃદ્ધાવસ્થામાં રામ પ્રગટ્યા હતા, એમ નંદ બાબાને પણ બહુ વૃદ્ધાવસ્થામાં મા યશોદાની અને નંદ બાબાની ખૂબ મોટી વય થઈ ગઈ હતી અને ભગવાન કૃષ્ણ પ્રગટ્યા હતા. નંદ બાબા કંસને વધામણી આપીને આવ્યા, વસુદેવજીને મળ્યા. વસુદેવજીએ ગોકુળમાં ઉત્પાત થશે એવું જણાવ્યું છે. જલ્દી કહ્યું કે તમે જલ્દીથી હવે ગોકુળમાં જાઓ. નંદ બાબા ઝડપથી ગોકુળમાં આવે છે. જ્યારે કંસે માયાદેવીનું વચન સાંભળ્યું કે તારો કાળ તો ક્યારનો એ ગોકુળમાં જન્મી ચૂક્યો છે, મંત્રીઓની સાથે વાટાઘાટ કરી અને કંસે જ્યાં જ્યાં નાના બાળકો જન્મ્યા હોય, નેસડામાં, શહેરમાં, ગામડાઓમાં, એને મારી નાખવાનું કામ પૂતનાને સોંપ્યું છે. ત્યાર પછી બધા જ મંત્રીઓએ કહ્યું કે ભાઈ આ તો વિષ્ણુ છે અને વિષ્ણુ માયાવી છે, આ ગમે તે કરી શકે, એટલે વિષ્ણુનો વાસ જ્યાં જ્યાં છે એ બધાનો નાશ કરી નાખો. અને વિષ્ણુનો વાસ ક્યાં છે? તો મૂલમ હિ વિષ્ણુ દેવાનામ યત્ર ધર્મ સનાતન.
સનાતન ધર્મમાં વિષ્ણુનો વાસ છે. તસ્ય ચ બ્રહ્મ ગો વિપ્રાસ્તપો યજ્ઞાઃ સદક્ષિણા વિપ્રા ગાવશ્ચ વેદાશ્ચ તપઃ સત્યમ દયઃ દમઃ શમઃ શ્રદ્ધા દયા તિતિક્ષા ચ ક્રતવશ્ચ હરેસ્તનુઃ. આટલા બધા છે ને ભગવાન વિષ્ણુના દેહ કહેવામાં આવ્યા છે. આટલી જગ્યાએ ભગવાન વિષ્ણુનો વાસ છે. એટલે કંસે યજ્ઞોનો નાશ કરાવ્યો, વેદવાદી બ્રાહ્મણોનો નાશ કરાવ્યો, ગાયોનો નાશ કર્યો, તપનો નાશ કર્યો. અને એ હિંસા કંસે ચાલુ કરી હતી ને હજી એ ચાલુ જ છે. જો એ હિંસા અત્યારે ચાલુ નથી. અત્યારે ગાયોનો નાશ થાય છે. અત્યારે વેદવાદી બ્રાહ્મણોને કોઈ પૂછતું નથી. કર્મકાંડ કરતા હોય ને એને પૂછે, પણ વેદવાદી હોય ને એને કોઈ જ નથી પૂછતું, કારણ કે એનું જ્ઞાન અત્યારે નકામું છે. આજે પણ યજ્ઞો થતા નથી. ધીરે ધીરે તો હવે બંધ જ થઈ જશે એવું લાગે છે, કારણ કે એવા બધાને એક નાસ્તિકવાદ પ્રસરે છે કે એમાં વસ્તુઓ ના હોમાય, આ તે. એ હિંસા આજે પણ ચાલુ છે. એમ પૂતનાને જે કામ સોંપવામાં આવ્યું હતું એ 14ના દિવસે પૂતના ગામડાઓમાંથી, નેસડાઓમાંથી જ્યાં જ્યાં એને નાના બાળકો મળ્યા છે એ બધા જ બાળકોને એના પ્રાણ ચૂસી ચૂસી અને પુષ્ટ થયેલી પૂતના 14ના દિવસે આવી છે. અતિ સુંદર રૂપ ધારણ કર્યું છે. આ પૂતના છે ને 14 જગ્યાએ રહેલી અવિદ્યાનું નામ છે. મનુષ્યની અંદર 14 જગ્યાએ અવિદ્યા રહેલી છે. અને એ 14 જગ્યા કઈ? 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. આ 14 જગ્યાએ રહેલી પૂતના છે. અને આ અવિદ્યા છે ને બહુ સુંદર લાગતી હોય. અવિદ્યા ઠાઠ માઠ વાળી જ હોય, જાણે મોટા ઘરની વહુ હોય એવું સ્વરૂપ લઈ અને પૂતના આવી હતી. અને આ પૂતના જેવી આવી એવી સીધી ઘરમાં આવી ગઈ. મા યશોદાને વિચારવાનો ટાઈમ ના મળ્યો. એને એમ થયું કે આ કોઈક મોટા ઘરની વહુ છે. આ ઉપાધિ આવી પણ કોઈએ એને અટકાવી નહીં. જો ઉપાધિ છે ને 2 પ્રકારની હોય, ખબર છે? એક ઉપાધિ ગમતી હોય અને એક ઉપાધિ અણગમતી હોય. ગમતી ઉપાધિમાં કોનું નામ આવે કે સંપત્તિ આવે, સત્તા આવે, પદ આવે તો આપણને ગમે, આને કહેવાય ગમતી ઉપાધિ. અને અણગમતી ઉપાધિ એટલે દુઃખ, આપણું ધાર્યું ના થાય એ બધી અણગમતી ઉપાધિ. જેવી પૂતના આવી એટલે લાલાએ આંખો બંધ કરી લીધી છે. જો લાલો આંખો ખુલ્લી રાખે અને પૂતનાની સામે આંખો મિલાવે તો પૂતનાના વિચારો બદલી જાય. એટલે પોતાનું જ ઉપરનું ઓઢી લીધું છે. પૂતનાએ તરત જ લાલાને પોતાના સ્તનથી વરગાડી દીધો છે અને લાલાએ ધીરે ધીરે એના પ્રાણ ચૂસી લીધા છે. પ્રાણ રૂંધાનતા પૂતના પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગઈ છે. રાક્ષસી સ્વરૂપ લઈ અને એ વિરાટ મહાકાય રૂપ ધારણ કરી અને ઉડી છે. ઉડી અને ગામના સીમમાં એ ધપ દઈને પડી છે. એ ધપ દઈને જે અવાજ આવ્યો આખી ગોકુળની ધરા ધ્રુજી ગઈ છે. ગોપીઓની સાથે માં યશોદા અને ગોપગ્વાલો બધા પાછળ જઈ અને જોયું છે કે નાનકડો બાલલાલ એક રાક્ષસીના છાતી ઉપર રમી રહ્યો છે. એક ગોપીએ જઈ અને ઝડપથી એને ઉઠાવી લીધો છે. આમ ભગવાને પૂતનાનો વધ કર્યો છે. જ્યારે એનો સંસ્કાર કરવામાં આવ્યો ત્યારે ધૂપની સુગંધ આવી હતી. ત્યાર પછી માં અંગ પરિવર્તન ઉત્સવ ઉજવે છે. બાળક પહેલી વાર પડખું ફરે એટલે અંગ પરિવર્તન ઉત્સવ ઉજવાય. એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા શકટાસુર નામના દૈત્યનો વધ કરે છે. તૃણાવર્ત નામના દૈત્યનો વધ ભગવાન 108 દિવસના છે ત્યારે કરે છે. ત્યાર પછી માને
પોતાના મુખમાં બ્રહ્માંડના દર્શન કરાવે છે. આપણા ભગવાનની લીલાઓ તો છે ને બહુ સાંભળી છે, એટલી બધી સુંદર સુંદર લીલાઓ સાંભળી છે. એટલે આપણે માત્ર એનું નામ સ્મરણ કરતા કરતા આગળ જઈએ. ગર્ગાચાર્યજી દ્વારા એનું નામકરણ કરવામાં આવે છે. બલભદ્રનું પણ નામકરણ અને ભગવાન શ્રી કૃષ્ણનું નામકરણ કરવામાં આવ્યું છે. ગર્ગાચાર્યજીને ચતુર્ભુજ સ્વરૂપના ભગવાને દર્શન કરાવ્યા છે. શુકજીને પરીક્ષિતજી પૂછે છે કે નંદરાય અને યશોદાના એવા તો કયા પુણ્ય કર્મ હતા કે એને ભગવાનની આ બાલલીલાનું સુખ પ્રાપ્ત થયું? ત્યારે પરીક્ષિતજીને શુકમુનિ કહે છે કે બ્રહ્માજીની આજ્ઞાથી નંદરાય અને મા યશોદા એ શ્રેષ્ઠ વસુઓના અવતાર હતા અને બ્રહ્માજીની આજ્ઞાથી એમણે પૃથ્વી પર આવવાનું થયું. ત્યારે બ્રહ્માજી પાસે વરદાન માંગ્યું હતું કે અમે પૃથ્વી પર અવતાર ધારણ કરીએ ત્યારે અમને શ્રી હરિની એવી ભક્તિ થાય કે એ ભક્તિથી અનાયાસે મનુષ્ય દુર્ગતિથી તરી જાય. એટલે આ શ્રી કૃષ્ણની બાલ લીલાનું શ્રવણ એ મનુષ્યોને દુર્ગતિમાંથી મુક્ત કરે છે. કનૈયો ધીરે ધીરે મોટો થાય છે અને મોટો થાય એટલે માખણની ચોરીનો આરંભ કરે. આવતીકાલે વર્ણનાત્મક પ્રસંગો જ છે. હવે આપણે કોઈ ઉત્સવ કરવાના નથી. વર્ણનાત્મક પ્રસંગોની અંદર કાલે ગિરિરાજજીનું વર્ણન છે. ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા રૂકમણી દેવીનું પાણી ગ્રહણ કરશે. એ બંને પ્રસંગો આવતીકાલે છે. આજે આપણે શ્રી કૃષ્ણ પરમાત્મા માખણની ચોરી કરે છે અને ગોપીઓને રાસ રમાડે. આ બંનેને એક સાથે લઈએ, આનંદ ઉત્સવ કરીએ અને પછી આજની શ્રીમદ ભાગવત કથાના વાણીને બિલકુલ સમય અનુસાર આપણે વિરામ આપીશું. અને જુઓ આ કનૈયો છે ને કેવું માખણ ખાય, તાજું તાજું માખણ ખાય, સફેદ સફેદ માખણ ખાય. જરા કંઈ જો પીળું પડેલું હોય ને તો માખણ કાગડાને ખવડાવી દે, વાંદરાને ખવડાવી દે, પક્ષીઓને ખવડાવી દે. જેનું હૃદય પવિત્ર અને કોમળ હોય, એકદમ શ્વેત સફેદ હૃદય હોય, નિર્મળ હૃદય હોય ને એમાં ભગવાન બિરાજે. જરા કંઈ પીળું પડેલું હોય, જરાય કપટવાળું હોય, છલવાળું હોય, જરાય તારી મારી વાળું હોય તો એ હૃદય ભગવાન એમાં પોતે ના બિરાજે. એમાં કોને બિરાજમાન કરાવે? કાગડાને. એટલે કાઉ કાઉ આખો દિવસ કરે. વાંદરાને. એની અંદર આવા અલગ અલગ બીજા બેસાડી દે પણ ભગવાન બેસે નહીં. એટલે આ બધા કંપની ફિટિંગ હોય. વળી પાછું ગોકુળ ગામના અમે મયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના અરે વહી વેચવાન જાવા મયારા રે દુખડા દિયે હજાર નંદજીનો લાલો દુખડા દિયે હજાર નંદજીનો મારે દુઃખ સેવાને કેવા મયારા રે ગોકુળ ગામના અમે મૈયારા રે ગોકુળ ગામના ભાઈઓને પણ વિનંતી છે કે તેઓ પણ આવી શકે છે.
ભાઈઓને પણ આનંદ ઉત્સવમાં આમંત્રણ છે. અમે આવ્યા, અમે આવ્યા, અમે આવ્યા રમવાને રાસ, કાનુડા મને રાસ રમાડો. અમે આવ્યા, અમે આવ્યા રમવાને રાસ, કાનુડા મને રાસ રમાડો. શરદ પૂનમની રાતડીને વાલા, ચાંદો ચડ્યો આકાશ વાલા, ચાંદો ચડ્યો આકાશ. શરદ પૂનમની રાતડીને ઓલો ચાંદો ચડો ચાંદો રસ પીના, રસ પીના, રસ પીના ગોકુળવાળા, કાનુડા મને રાસ રમાડો, રમાડો કાનુડા મને રાસ રમાડો. અમે આવ્યા, હે અમે આવ્યા રમવાને રાસ, કાનુડા મને રાસ રમાડો. માથે મટકડી મહીની ગોળી, હું મહી યારણ હાલી રે ગોકુળમાં. હો મોરા શા મુજને હરિવા, હો મોરા શા મુજને હરિવા. સાંકડી શેરીમાં મારા સસરાજી મળ્યા, મને લાગ્યું કાજની ઘણી હામ રે ગોકુળમાં. હો મોરા શા મુજને હરિવા, હો મોરા શા મુજને હરિવા. કનૈયા મુરલીવાળા રે, કાના મારા મુરલીવાળા રે. કનૈયા મુરલીવાળા રે, કાના મારા મુરલીવાળા રે. મુરલીવાળા રે કાના મન મુરલીવાળા રે. એ તમે જશોદાના જાયા રે, કનૈયા મુરલીવાળા રે. તમે જશોદાના ગયા મુરલીવાળા રે. છતાં મને લાગો વાલા, વાલા 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 વાલા, છતાં મને લાગો વાલા રે, કનૈયા મુરલીવાળા રે. છતાં મને લાગે વાલા રે કનૈયા મુરલીવાળા રે. કનૈયા મુરલીવાળા રે, કાનુડા મુરલીવાળા રે. કનૈયા મુરલીવાળા રે કનુડા મુરલીવાળા રે. એ હારે મારા કાના ગોકુળમાં મુરલી વાગે છે. હારે મારા કાના ગોકુળમાં મુરલી વાગે. એ વાગે તો વાગવા દેજે મારા કાના, મથુરામાં મુરલી વાગે છે. હારે મારા કાના ગોકુળમાં મુરલી વાગે છે.
દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું, રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું, માતાજીએ હર કે પહેરાવ્યું રે હો માતાજીએ હર કે પહેરાવ્યું રે, રાધાજીનું ઝાંઝરિયું, રાધાજીનું ઝાંઝરિયું. ચાર પાંચ સૈયર ભેળા થઈને, 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 ચાલો રાધા પાણીએ, ચાલો રાધા પાણી રે, રાધાજીનું ઝાંઝરિયું. રાધાજીનું ઝાંઝરિયું, એ સોનલા ઈંડોળીને રૂપલાનું બેડું, એ સોનલાઈ ડોળીને રૂપલા બેડલું, એ સોનલા ઈંડોળીને રૂપલાનું બેડું, એ સોનલાઈ ડોળીને રૂપલા છે બેડલું, એ રાધા પાણી ચાલ્યા રે, ચાલ્યા રે, રાધાજીનું ઝાંઝરિયું, રાધાજીનું ઝાંઝરિયું, એ વાંકાવળીને રાધા ઘડુલો રે ભરતા, વળીને રાધા ઘડુલો રે એ ભરતા, વાંકાવળીને રાધા ઘડુલો રે ભરતા, વળીને રાધા ઘડુલો રે ભરતા, એ ઝાંઝર જળમાં ડૂબ્યું રે, ઓ ઝાંઝર જળમાં ડૂબ્યું રે, એ રાધાજીનું ઝાંઝરિયું, રાધાજીનું ઝાંઝરિયું, દુસકે ને દુસકે રાધાજી રૂવે છે, દુસકે ને દુસકે રાધાજી રડે છે, એ દુસકે ને દુસકે રાધાજી રૂવે છે, દુસકે ને દુસકે રાધાજી રડે છે, સૈયર છાના રાખે રે, સૈયર છાના રાખે રે, રાધાજીનું ઝાંઝરિયું. ઓ રાધાજીનું ઝાંઝરિયું, એ રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું, એ રાધાજીના દાદાજીએ ઝાંઝરિયું ઘડાવ્યું, દૂધે તે ભરી તલાવડી, એની મોતીડે બાંધી બાળ રે, ઝીલડે ઝીલવા ગયા તા, એ ગરબે ઘૂમવા ગયા તા, એ ઝીલડ ઝીલવા ગયા તા, એ ગરબે ઘૂમવા ગયા તા. વાતકી લેવડી વાવડી મન બબલો પાણી ભરે, ઝીલડ ઝીલવા ગયા તા, એ ગરબે ઘૂમવા ગયા તા, એ ઝીલડ ઝીલવા ગયા તા, એ ગરબે ઘૂમવા ગયા તા, ઝીલડ ઝીલવા ગયા તા, એ ગરબે ઘૂમવા ગયા તા, એ ગરબે ઘૂમવા ગયા તા, એ ગરબે ઘૂમવા ગયા તા. અમદાવાદ સમગ્ર કુકડિયા પરિવાર વતી ભાગવત સપ્તાહના આ સુપ્રસંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સત્સંગની સાવરણી એવી છે કે મનની મલિનતા ગમે તેવી દૂર થઈ જાય છે. માટે સત્સંગ જેવો જ્યાં પણ મળે એવો કરવો જોઈએ એવું મારું અંગત મંતવ્ય છે. આ સુપ્રસંગને દીપા માટે જે દાન આપ્યું છે એવું કહે છે અન્નદાન મહાદાન. એવું તો આ પ્રસંગના છેલ્લા દિવસે જે જમણવાનો જે પ્રોગ્રામ છે એનું જે મહાદાન છે એના દાતા જે છે શ્રી હિતેશભાઈ ધીરુભાઈ કુકડિયા કે છેલ્લા દિવસે જે જમણવાનો તમામ ખર્ચો છે એમના તરફથી છે. ખરેખર એ અમદાવાદના સોરઠિયા પ્રજાપતિના એ ભામાસા ગણાય કે જ્યારે પણ કોઈ હું સમાજમાં પણ છું એટલે મને ખબર છે જ્યારે પણ કંઈ દાનની જરૂર હોય તો હંમેશા મને કહેતા હોય છે કે રાજેશભાઈ ક્યારે પણ જરૂર હોય તો મને યાદ કરજો. ધન્ય છે હિતેશભાઈ. આ સિવાય જે દાન આપ્યું છે શ્રી નટુભાઈ બાબુભાઈ કુકડિયા જે રાજકોટમાં છે છતાં પણ અહીંયા આવી એમને પણ દાન આપ્યું છે 21,000 રૂપિયા.
પછી એક દિવસના ખર્ચના જે દાતા છે શ્રીમતી ચેતનાબેન રાજેશભાઈ કુકડિયા 5001 રૂપિયા. શ્રી ભીખુભાઈ પ્રેમજીભાઈ કુકડિયા તરફથી 3001 રૂપિયા મળેલ છે. શ્રી રમેશભાઈ કાળાભાઈ કુકડિયા તરફથી 2501 મળેલ છે. તાળીઓ પાડવી જોઈએ કારણ કે દાતા તમને નવાઈ લાગે છે કે અમે આજે જે પ્રસંગ આજે કથાનો જે કર્યો હતો તારે અમારી જોડે ભંડોળના નામે 1 રૂપિયો પણ નહોતો, પણ છતાં માતાજીની આજ્ઞા થઈ કે છોકરાઓ તમે કરો, ને મેં બીડું ઝડપી લીધું ને મેં ક્યાંય ફાળો ઉઘરાવા ગયા નથી. પણ જે સત્સંગ છે એ સત્સંગમાં એવું રહસ્ય રહેલું છે, એને બહુ ઓછા લોકો જાણે છે કે માણસ આપમેળે દાન આપવા માટે પહેરાય છે. શ્રી કનુભાઈ રામજીભાઈ કુકડિયા તરફથી 2100 રૂપિયા. એક કુકડિયા પરિવાર સિવાય તરફથી પણ આપણને દાન મળે છે, ખરેખર ધન્ય છે. શ્રીમતી હર્ષાબેન નારાયણભાઈ વિસાવડિયા એમના તરફથી 2100 રૂપિયા આ પ્રસંગે દાન મળેલ છે. શ્રી પંકજભાઈ રમેશભાઈ તરફથી 1111 રૂપિયા. શ્રી હેત નરેન્દ્રભાઈ તરફથી 1101. શ્રી ચંદુભાઈ કાંજીભાઈ તરફથી 1100 રૂપિયા. શ્રી ધનજીભાઈ કાળાભાઈ તરફથી 1100 રૂપિયા. શ્રી જયેશભાઈ પ્રેમજીભાઈ કુકડિયા તરફથી 1051 રૂપિયા. શ્રી રાજેશભાઈ ખીમજીભાઈ કુકડિયા તરફથી 1100 રૂપિયા. ગંગસ્વ શાંતાબેન ખીમજીભાઈ કુકડિયા તરફથી 1100 રૂપિયા. શ્રી રસરામભાઈ દેવજીભાઈ કુકડિયા તરફથી 1100 રૂપિયા. શ્રી હસમુખભાઈ વેલજીભાઈ કુકડિયા ભટોડી મઠ એના તરફથી 1100 રૂપિયા. શ્રી લીલાભાઈ રામજીભાઈ કુકડિયા એના તરફથી 1100 રૂપિયા. શ્રી સુરેશભાઈ લાલજીભાઈ કુકડિયા એમના તરફથી 1100 રૂપિયા. શ્રી રમેશભાઈ જેરમભાઈ કુકડિયા સાબરમતી તરફથી 1111 રૂપિયા. શ્રી જયંતિભાઈ કાળાભાઈ કુકડિયા એમના તરફથી 1100 રૂપિયા. શ્રી પ્રવીણ બાબુભાઈ કુકડિયા તરફથી 500 રૂપિયા. શ્રીમતી અંસાબેન મોહનભાઈ કુકડિયા તરફથી 500 રૂપિયા. શ્રી દીપકભાઈ કાંજીભાઈ કુકડિયા તરફથી 501 રૂપિયા હીરાવાડી. કુકડિયા પરિવાર તરફથી આ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવું દાન અહીંયા નહીં પણ જ્યાં પણ સત્સંગ થાય એનાથી પણ વધુ દાન આપો એવું પ્રભુ તમને એવું પ્રાર્થના કરું છું કે એવું તમને ધન આપે કે તમે આનાથી પણ વધુ દાન આપો, અને જ્યાં બી આવા સત્સંગ હોય એને તમે દીપાવો એ મારી શુભેચ્છા છે. કાના કાળા પ્રભુ જય કાના કાળા મીઠી મોરલી વાળા મીઠી મોરલી વાળા ગોપીના પ્યારા ઓમ જય કાના કાળા કામણ ગારા કાલ કામણ કઈ કીધા વાલે કામણ બહુ કીધા. હે માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા ઓમ જય કાના કાળા નંદ જશોદાને ઘેર વૈકુંઠ ઉતારી વાલે વૈકુંઠ ઉતારી કાલિય મરદન કીધો કાલિય મરદન કીધો ગાયોને ચારી ઓમ જય કાના કાળા ગુણોતરણો તુજ પાર કદી નવ આવે વાલા કે મેં નહીં આવે નેતિ વેદ પુકારે નેતિ
मंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते केशवं राम नारायण कृष्ण दामोदरं वासुदेवं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकी नाथं रामचन्द्रं भजे हरे कृष्ण શ્રીમદ ભાગવત ભગવાનની